મારું નામ અંકિતા પંડ્યા છે. હું સર પીપી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ કોલેજ ભાવનગર યુનિવર્સિટી ટીવાય બીએસસી ઝૂઓલોજી ડિપાર્ટમેન્ટમાંથી આવું છું. બાય કે જેનો સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને ગુજરાતના દરેક શિક્ષકો આપણને એનો લાભ આપી રહ્યા છે. આજે અમારા શિક્ષક શ્રી ડૉક્ટર આશીષભાઈ શુક્લા આપણને એમની રસાળ અને રસપ્રદ શૈલીથી ભણાવશે. તો આજે એમનો ટોપિક છે મોનોસેકેરાઇડ. તો ચાલો ભણીએ આપણે મોનોસેકેરાઇડ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી સાથે સર પીપી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ પ્રાણીશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓ છે. જે બેને હમણાં પરિચય આપ્યો એ અંકિતાબેન અને સાથે કિંજલબેન છે, કાજલબેન અને દેવ અને દીપક, એમ 4 વિદ્યાર્થીઓ સાથે આવ્યા છે. અને આપણે આજે કાર્બોહાઈડ્રેટ બાયોકેમિસ્ટ્રીમાં મોનોસેકેરાઇડ્સ એની વાતો કરવાની છે. એટલે વિદ્યાર્થી મિત્રો, કાર્બોહાઈડ્રેટ બાયોકેમિસ્ટ્રી આવે એટલે સૌથી પહેલા તો આપણા મનમાં એમ થાય કે હવે ઘણા બધા સ્ટ્રક્ચર્સ આવશે અને અમારે હવે જાતનું બધું યાદ રાખવાનું. પણ આપણે એવો પ્રયાસ આજે કરશું સાથે મળીને કે જેમાં આપણે આખી વાતને પહેલા બરાબર સમજીએ અને પછી એ સ્ટ્રક્ચર્સ જે છે એ આપણા માટે કોઈ મોટું આમ ડરી જવાની બાબત ન રહે એવી રીતે એને સમજવાનો પ્રયાસ કરીએ. તો સૌથી પહેલી જે વાત કરવાની છે આપણે કે ભાઈ કાર્બોહાઈડ્રેટ બાયોકેમિસ્ટ્રીની વાત ટીવાય બીએસસીના વિદ્યાર્થીઓ અને પ્રાણીશાસ્ત્ર વિષયના વિદ્યાર્થીઓને શા માટે કરવાની છે? તો આપણે બધા જાણીએ છીએ, નીચલા વર્ગોમાં આપણે ભણીને આવ્યા છીએ કે જે સ્વાસ્થ્ય પદાર્થો ખોરાક તરીકે આપણે લઈએ છીએ અને જેનું આપણું શરીર શ્વસન કરીને આપણા શરીરના કાર્યો કરવા માટે જેમાંથી શક્તિ મુક્ત કરે છે, એ મુખ્ય સ્વાસ્થ્ય પદાર્થો જે આપણે લઈએ છીએ એની વિશે પહેલા આપણને સમજણ હોવી જોઈએ. કે આપણે જાણીએ છીએ કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી અને જે કાર્બોદિતો બનાવે છે એ કાર્બોદિતો આપણે ખાઈએ અને એમાંથી આપણા શરીરમાં જોઈતી જરૂરી શક્તિ કેવી રીતે મળે, તો એ જટિલ સ્વરૂપમાં ખાધેલા કાર્બોદિતોનું આપણું શરીર એનું પાચન કરી અને એને સરળ સ્વરૂપમાં ફેરવે. અને જ્યારે તદ્દન સરળ સ્વરૂપમાં એટલે એટલા સરળ સ્વરૂપમાં આવી જાય કે જેથી તે કોષના રસસ્તરમાંથી પસાર થઈ અને કોષનો અંગીભૂત ઘટક બની જાય. પછી આપણે ઓક્સિજન લઈએ અને શ્વાસ લઈએ એટલે એ પેલા કોષમાં રહેલા પોષક તત્વોનું ઓક્સિજનની હાજરીમાં દહન થાય અને દહન થઈ અને કાર્ય કરવા માટે આપણને શક્તિ મળે. આ આખી વાત આપણે નીચલા ધોરણમાં ભણીને આવ્યા છીએ. પણ જેનું દહન થાય છે અને જેનું દહન થઈને આપણને જુદા જુદા કાર્યો કરવા માટે શક્તિ પ્રાપ્ત થાય છે, એ પદાર્થોના બંધારણ કેવા છે, એ પદાર્થો કુદરતમાં કેવા સ્વરૂપમાં હોય છે અને એ પદાર્થોની સજીવોના શરીરમાં કેટલી અગત્યતા છે, એની આજે કેટલીક વાતો આપણે કરવાની છે. એટલે આપણે એ સ્લાઇડ પહેલા જોઈએ, એક પ્રાથમિક વાત કરીએ કે ભાઈ કોની વાત કરવાની છે અને એ પદાર્થો જે આપણા શરીર માટે બહુ જ મહત્વના છે એ કયા કયા પદાર્થો છે. તો આપણે આજે મોનોસેકેરાઇડ્સની જે વાત કરવાના છીએ, આ મોનોસેકેરાઇડ્સ છે એ તમે જે જોઈ રહ્યા છો એ અનુસાર સૂર્યપ્રકાશ છે એ વનસ્પતિને પ્રાપ્ત થાય છે અને વનસ્પતિના પર્ણોમાં રહેલું ક્લોરોફિલ એટલે કે હરિત દ્રવ્ય એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી અને જે ગ્લુકોઝ જેવા શક્તિસભર સંયોજનો બનાવે છે. આ શક્તિસભર સંયોજનો છે એ જ્યારે આપણા ખોરાકમાં આપણે મેળવીએ છીએ ત્યારે એ સંયોજનો છે એ કયા સ્વરૂપે આપણે મેળવીએ છીએ. તો આપણે જોઈ શકો છો તમે કે ધાન્ય છે જેની અંદર આપણે રોટલી ખાતા હોઈએ છીએ, ભાત ખાતા હોઈએ છીએ, ઇડલી ખાતા હોઈએ, ઢોસા ખાતા હોઈએ, શાકભાજી આપણે ખાતા હોઈએ, તેમાં આપણે વિવિધ પ્રકારના શાકભાજી ખાતા હોઈએ, ગાજર હોય, બીટ હોય. આ જ રીતે ફળ આપણે ખાતા હોઈએ જેમાં અનાનસ હોય, પપૈયું હોય. તે જ રીતે સૂકો મેવો જે આપણે ખાતા હોઈએ છીએ, આ બધાની અંદર કાર્બોદિત દ્રવ્યો કુદરતે ઠાંસીને ભરેલા છે અને એ કાર્બોદિતો આપણને શક્તિ પૂરી પાડે છે. અને આ કાર્બનિક દ્રવ્યો જે છે એ બધા વિશે આપણને આટલી પાયાની વાતો બરાબર ખબર છે કે આ બધા જ કાર્બનિક દ્રવ્યો છે એ જીવરસના મોટા ભાગના ઘટકોમાં આપણે જાણીએ છીએ કે કાર્બન એક મુખ્ય ઘટક છે. અને મુખ્ય કાર્બનિક સંયોજનોમાં આપણને ખબર છે કે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન ઉપરાંત નાઇટ્રોજન, ફોસ્ફેટ અને સલ્ફર પણ આવેલા હોય છે. સજીવોના જીવરસમાં આપણને ખબર છે કે મુખ્ય 4 પ્રકારના સંયોજનો છે. હું વિદ્યાર્થીઓને પૂછીશ કે આ સજીવોના જીવરસમાં જે મુખ્ય 4 પ્રકારના સંયોજનો છે એમ આપણે કહેતા હોઈએ, એ કયા સંયોજનો છે વિદ્યાર્થી મિત્રો? હા, તમે કહો બેન. કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન્સ, લિપિડ્સ અને ન્યુક્લિક એસિડ. વેરી ગુડ. તો સ્લાઇડ પર આપણે જોઈએ કે કાર્બોદિત એટલે કે કાર્બોહાઈડ્રેટ્સ, ચરબી એટલે કે લિપિડ, નત્રોલો એટલે કે પ્રોટીન અને ન્યુક્લિક એસિડ, આ 4 મુખ્ય કાર્બનિક સંયોજનો આપણા સજીવોના શરીરમાં એના જીવરસમાં હોય છે. અને આમાં કાર્બોદિત દ્રવ્યો જે છે એની વિશે જો આપણે વાત કરીએ
તો કાર્બોદિતના બંધારણમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન હોય છે. આપણને એ પણ ખબર છે કે હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ 2:1 હોય છે. તમે ગ્લુકોઝથી પરિચિત છો. 12 હાઇડ્રોજનના અણુ તો 6 ઓક્સિજનના અણુ. તમે પેન્ટોસ શર્કરાથી પરિચિત છો. પેન્ટોસ શર્કરામાં હાઇડ્રોજનના કેટલા અણુ છે? 10. વેરી ગુડ. અને ઓક્સિજનના? એટલે આપણને ખબર છે કે હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ 2:1 હોય. સામાન્ય સૂત્ર આના પ્રમાણે જો એનું બનાવવા જઈએ કે હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ 2:1 હોય તો એનું સામાન્ય સૂત્ર થશે CxH2OY, જેમાં x અને y નું મૂલ્ય સમાન હોય અથવા તો ભિન્ન હોઈ શકે છે. અને આ કાર્બોદિતોની એક બંધારણીય લાક્ષણિકતા છે કે કાર્બોદિતોમાં એક કાર્બોનિલ સમૂહ હોય COO. આ કાર્બોનિલ સમૂહ પ્રથમ કાર્બન સાથે હોય અથવા પ્રથમ કાર્બન સિવાયના કોઈ પણ કાર્બન સાથે હોય. અને આ કાર્બોનિલ સમૂહ એ આલ્ડોઝ અથવા તો કીટોઝ તરીકે આવેલો હોય. આ ઉપરાંત બંધારણીય લાક્ષણિકતા કાર્બોદિતોની છે કે એમાં ઓછામાં ઓછા 2 હાઇડ્રોક્સિલ સમૂહ પણ આવેલા હોય છે. અને ઓછામાં ઓછા 2 હાઇડ્રોક્સિલ સમૂહ હોય અને ઘણી વખત હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યા 2 કરતાં વધારે હોય. એટલા માટે આવા બધા કાર્બોદિતોને આપણે પોલીહાઇડ્રોક્સી આલ્કોહોલના આલ્ડીહાઇડ કે કીટોન વ્યુત્પન્નો તરીકે, કે એ પોલીહાઇડ્રોક્સી આલ્કોહોલના આલ્ડીહાઇડ કે કીટોન વ્યુત્પન્નો છે એના જલવિહીનો તરીકે પણ આપણે એને ઓળખતા હોઈએ છીએ. આમાં આપણે જે વાત આજે કરવાની છે કે જે સૌથી સરળતાથી આપણે જેનો શ્વસનમાં આપણું શરીર જેનો ઉપયોગ કરે છે તે બધી સૌથી સરળ શર્કરાઓ, કે આપણે જ્યારે જટિલ સ્વરૂપે કોઈ પણ શર્કરાનો ખોરાક તરીકે ઉપયોગ કર્યો હોય તો જટિલ પ્રકારની શર્કરા જ્યારે આપણે ખોરાક તરીકે ઉપયોગમાં લઈએ છીએ ત્યારે આપણું શરીર એનું પાચન કરી અને એને સરળ સ્વરૂપમાં ફેરવે છે. એટલે તમે એમ સમજો છો કે જો આપણે સ્લાઇડ પરથી થોડી વખત અહીંયા ધ્યાન આપીએ તો તમે સમજો કે જટિલ પ્રકારની કોઈ પણ શર્કરા આપણે વિદ્યાર્થી મિત્રો ખોરાકમાં લીધી, દાખલા તરીકે બટેટું ખાધું, એમાં સ્ટાર્ચ છે, એટલે આપણા શરીરમાં એનું પાચન થશે. તમે બધા જ પાચન કેવી રીતે થાય એ વિશે બરાબર માહિતગાર છો. આ બટેટાનું પાચન થઈ અને એ પોલિસેકેરાઇડ શર્કરાને આપણું શરીર કયા સ્વરૂપમાં ફેરવી નાખશે બેન? મોનોસેકેરાઇડમાં ફેરવી નાખશે. તો પોલિસેકેરાઇડ પ્રકારની શર્કરાને આપણું શરીર મોનોસેકેરાઇડ, મને મોનોસેકેરાઇડ છે એ આપણને ખબર છે કે કેવો પદાર્થ છે કે જે કોષના અંદર પ્રવેશી શકે, જે જીવરસનો અંગીભૂત ઘટક બની શકે. અને જીવરસનો અંગીભૂત ઘટક બની અને જ્યારે જીવરસમાં પ્રવેશે ત્યારે આપણને ખબર છે કે ઓક્સિજનની હાજરીમાં તેનું દહન થાય. એટલે પાછા આપણે જો સ્લાઇડ પર જોઈએ તો મોનોસેકેરાઇડ છે તે સૌથી સરળ કાર્બોદિત છે અને x અને y નું મૂલ્ય સરખું છે. તેથી તેનું સામાન્ય સૂત્ર જો આપણે કરવું હોય તો જ્યારે આપણે જનરલ કાર્બોદિતોની વાત કરીએ એના કરતાં અહીંયા થોડીક વાત એવી કરવી જોઈએ કે એ CxH2OY અને x ઇઝ ઇક્વલ ટુ y, આપણે ત્યાં કરતા હતા કે x કેન બી ઇક્વલ ટુ y, x કેન નોટ બી ઇક્વલ ટુ y, પણ અહીંયા આપણે ચોખવટથી વાત કરવી પડે કે તેનું સામાન્ય સૂત્ર CH2OX ઇઝ ઇક્વલ ટુ y છે. અને આ મૂલ્ય આપણને ખબર હોય કે 3 કાર્બનની શર્કરા પણ હોય, 4 કાર્બનની પણ હોય, 5 કાર્બન પણ ધરાવતી હોય, 6 કાર્બન પણ ધરાવતી હોય, આ રીતે 8 કે ઘણી વખત 10 કાર્બન સુધી ધરાવતી હોય. એટલે એમ કહીએ કે આ મૂલ્ય 3 અને 8 ની વચ્ચે હોય છે અને કાર્બનની સંખ્યાને આધારે આપણે તેમને વર્ગીકૃત કરતા હોઈએ છીએ. એટલે કાર્બનની સંખ્યાને આધારે આપણે એને કેવી રીતે વર્ગીકૃત કરીએ છીએ? મેં તમને કહ્યું કે 3 કાર્બન પણ હોય, 4 કાર્બન પણ હોય, તો આપણે એ કાર્બનની સંખ્યાને આધારે કઈ રીતે વર્ગીકૃત કરીએ છીએ જોઈએ કે અહીંયા અત્યારે તમે જોઈ રહ્યા છો કે જો 3 કાર્બનની સંખ્યા કોઈ મોનોસેકેરાઇડના બંધારણમાં હોય તો એ શર્કરાને આપણે ટ્રાયોસ પ્રકારની શર્કરા કહીશું. આ રીતે તમે વિદ્યાર્થી મિત્રો 4 કાર્બનની શર્કરાને શું કહેશો? એવી રીતે 5 કાર્બનની હોય તો પેન્ટોસ શર્કરા, 6 કાર્બનની હોય તો અને 7 કાર્બનની હોય તો હેપ્ટોસ શર્કરા. અને આ બધી શર્કરાઓમાં તમે વિદ્યાર્થી મિત્રો જાણો છો કે જો તમે આ 3 સંખ્યા છે, 4 સંખ્યા છે, એ આપણે જો કિંમત સૂત્રમાં મૂકીએ તો આપણને ખબર છે કે ટ્રાયોસ શર્કરા છે એનું સૂત્ર શું બનશે? C3H6O3. એવી રીતે 4 કાર્બન, 4 સંખ્યા કાર્બનની છે એ જો આપણે સૂત્રમાં મૂકીએ તો એનું સૂત્ર શું બનશે વિદ્યાર્થી મિત્રો? C4H8O4. વેરી ગુડ. અને 6 કાર્બનની જે શર્કરાઓ એનું સૂત્ર શું બનશે? C6H12O6. વેરી ગુડ. તો હવે આપણને ખબર પડી કે આપણે આ રીતે કાર્બનની સંખ્યાને આધારે એના પ્રકાર પાડીએ છીએ. અને આપણે જે વાત હવે કરવા જઈ રહ્યા છીએ કે ભાઈ 3 કાર્બન વાળી શર્કરાઓ છે એનું કુદરતમાં શું મહત્વ છે, તેનું બંધારણ કેવું છે, 4 કાર્બનની શર્કરાઓ કેવી દેખાય છે, 5 કાર્બનની શર્કરાઓ કેવી દેખાય છે, 6 કાર્બનની શર્કરાઓ કેવી દેખાય છે, એ આપણે સમજવું છે. અને આવી શર્કરાઓ કઈ કઈ છે તો એ શર્કરાઓ જે છે જેના ઉદાહરણ આજે આપણે જોવાના છીએ એની થોડીક વાત આપણે સ્લાઇડ પર જોઈએ. તો કાર્બોનિલ સમૂહ COO જો છેડાના કાર્બન સાથે જોડાય
તો તે મોનોસેકેરાઇડના આલ્ડોસ શર્કરા આપણે કહીશું. અને 3 કાર્બન હોય, 4 કાર્બન હોય, 5 કાર્બન હોય કે 6 કાર્બન હોય, જો કાર્બોનિલ સમૂહ છેડા સિવાયના કોઈ કાર્બન સાથે જોડાય તો આવી રચનાને આપણે કીટોસ શર્કરા તરીકે ઓળખશું. ફરીવાર આપણે યાદ રાખીએ કે જો કાર્બોનિલ સમૂહ છેડાના કાર્બન સાથે જોડાય તો આપણે એને શું કહીશું? અને જો કાર્બોનિલ સમૂહ છેડા સિવાયના કાર્બન સાથે જોડાય તો આપણે તેને કીટોસ શર્કરા તરીકે ઓળખશું. તો આપણે અહીંયા આગળ જે શર્કરાનો અભ્યાસ કરવાના છીએ એ તમને સ્લાઇડ પર અત્યારે દેખાઈ રહી છે કે ટ્રાયોસ શર્કરા છે એમાં આલ્ડોસ પ્રકારની શર્કરાઓ પણ હશે, કીટોસ પ્રકારની શર્કરાઓ પણ હશે. એટલે આલ્ડોસ શર્કરામાં ગ્લિસરોઝ અને ડાયહાઇડ્રોક્સી એસિટોન, ટેટ્રોઝમાં એરિથ્રોઝ અને એરિથ્રુલોઝ, પેન્ટોઝમાં રિબોઝ અને રિબ્યુલોઝ, હેક્ઝોઝમાં ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને હેપ્ટોઝમાં ગ્લુકોહેપ્ટોઝ અને સેડોહેપ્ટુલોઝ જેવી આપણે શર્કરાઓનો અભ્યાસ આપણે કરવાનો છે. તો હવે આના બંધારણો કેવી રીતે બને એ આપણે સમજવાનું છે. તો એના માટે આપણે અહીંયા આગળ આલ્ડોટ્રાયોઝ અને કીટોટ્રાયોઝ પ્રકારની શર્કરાના બંધારણો જોવાનો એક પ્રયાસ કરીએ છીએ કે આલ્ડોટ્રાયોઝ હોય કે કીટોટ્રાયોઝ એટલે વિદ્યાર્થી મિત્રો તમે પહેલા મને એમ કહી દો કે એમાં કાર્બનની સંખ્યા કેટલી હશે? તમે કાર્બનની સંખ્યા આલ્ડોટ્રાયોઝ હોય કે કીટોટ્રાયોઝ, કાર્બનની સંખ્યા કેટલી હશે જણાવો તો? વેરી ગુડ. તમને બધાને ખબર છે કે આલ્ડોટ્રાયોઝ હોય કે કીટોટ્રાયોઝ હોય કાર્બનની સંખ્યા કેટલી હશે? 3. તો હવે આપણે એ વસ્તુને સ્લાઇડ પર બનાવીએ છીએ કે આલ્ડોટ્રાયોઝ અને કીટોટ્રાયોઝ પ્રકારની બે શર્કરાઓ આપણે જોવા માટે જઈ રહ્યા છીએ. તો તમે પેલા કાર્બન નંબર 1, કાર્બન નંબર 2, આજુબાજુનું હમણાં કશું જોવાનું નથી. તમને હાઇડ્રોજન અને ઓક્સિજન પણ દેખાઈ રહ્યા છે પણ થોડીક વાર માટે તમારે એને જોવાના નથી. કાર્બન નંબર 1, કાર્બન નંબર 2 અને કાર્બન નંબર 3 કાર્બન દેખાય છે. હવે આપણે શરૂઆતમાં કહ્યું પેલા કીટોટ્રાયોઝ શર્કરા લખ્યું છે ત્યાં જુઓ કાર્બન નંબર 2 પર કાર્બોનિલ સમૂહ છે. એટલે આપણે શરૂઆતમાં કહ્યું કે આપણે યાદ રાખવાનું છે કે જો કાર્બોનિલ સમૂહ છેડા સિવાયના કોઈ કાર્બન સાથે જોડાય તો તે શર્કરાને આપણે કેવી શર્કરા કહીએ છીએ? કીટોટ્રાયોઝ શર્કરા. અને જો કોઈ છેડાના કાર્બન સાથે જોડાય તો દાખલા તરીકે આપણે કાર્બન નંબર 1 પર જુઓ કે કાર્બોનિલ સમૂહ કાર્બન નંબર 1 પર છે તો એ શર્કરાને આપણે કેવી શર્કરા કહીએ છીએ? આલ્ડોસ પ્રકારની શર્કરા. તો આપણે પ્રથમ નંબરના કાર્બન પર કાર્બોનિલ સમૂહ જોડાયેલો છે એવા પ્રકારની શર્કરામાં તમે હાઇડ્રોજનના અણુઓ ગણી શકો છો કે કાર્બન નંબર 1 પર હાઇડ્રોજનનો અણુ 1 છે, કાર્બન નંબર 2 પર જમણી અને ડાબી બંને બાજુએ લાગેલા છે એટલે 2 અને 1 3 હાઇડ્રોજન, ઉપરાંત કાર્બન નંબર 3 પર બીજા 3 હાઇડ્રોજન. તો હાઇડ્રોજનની સંખ્યા કેટલી થઈ? 6. વેરી ગુડ. અને ઓક્સિજનની સંખ્યા કેટલી થઈ? 1 કાર્બન પર 1, બીજા કાર્બન પર 2 અને ત્રીજા કાર્બન પર 3 એટલે ઓક્સિજનની સંખ્યા થઈ 3. તો 3 કાર્બન, 3 ઓક્સિજન અને 6 હાઇડ્રોજન એટલે આપણને ખબર છે C3H6O3. એવી જ રીતે તમે બાજુમાં જુઓ કીટોટ્રાયોઝ શર્કરા કે જેમાં આપણે જોયું કે કાર્બનની સંખ્યા 3 છે. તેવી જ રીતે તમે જુઓ કે પ્રથમ અને છેલ્લા કાર્બનમાં 3 હાઇડ્રોજન છે એટલે 3 હાઇડ્રોજન હોવાથી 6 હાઇડ્રોજન અને ત્રણેય કાર્બન સાથે એક ઓક્સિજન અણુ પણ જોડાયેલો છે એટલે અહીંયા પણ C3H6O3. આ પ્રકારે આપણે જોઈએ છીએ કે આલ્ડોટ્રાયોઝ અને કીટોટ્રાયોઝ પ્રકારની શર્કરાઓમાં આપણને ટ્રાયોઝ શર્કરા છે એટલે 3 કાર્બન જોવા મળે છે. જો આલ્ડોટ્રાયોઝ હશે તો કાર્બન નંબર 1 પર કાર્બોનિલ સમૂહ હશે પણ જો કીટોટ્રાયોઝ હશે તો કાર્બન નંબર 2 પર આપણે કાર્બોનિલ સમૂહ જોઈએ છીએ. અને આલ્ડોટ્રાયોઝનું કુદરતમાં જોવા મળતું ખૂબ જ પ્રચલિત સ્વરૂપે જોવા મળતું ઉદાહરણ છે એ ગ્લિસરાલ્ડિહાઇડ છે અને કીટોટ્રાયોઝનું બહુ જ પ્રચલિત રીતે જોવા મળતું ઉદાહરણ છે ડાયહાઇડ્રોક્સી એસિટોન છે. અને તમે જ્યારે ક્રેબ્સ ચક્ર ભણો છો અને તમે જ્યારે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા ભણો છો ત્યારે તમે જુઓ છો કે આંતરિક નિપજ તરીકે આ શર્કરાઓ આપણને જોવા મળતી હોય છે. એટલે હવે આપણે ટ્રાયોઝ શર્કરા જે છે જેનો આપણે અભ્યાસ કર્યો આલ્ડોટ્રાયોઝ અને કીટોટ્રાયોઝ એની એક ખાસ ખાસિયત જોઈએ કે જો કાર્બનની જમણી બાજુએ હાઇડ્રોક્સિલ સમૂહ એટલે કે OH મૂલક હોય તો તેવા ઘટકને આપણે ડી ઘટક તરીકે, અને જો આ મૂલક ડાબી બાજુએ હોય તો તેવા ઘટકને આપણે એલ ઘટક તરીકે ઓળખશું. એટલે તમે અહીંયા જોઈ શકો છો કે એક બાજુએ આપણે ડી ગ્લિસેરોઝ લખેલું છે અને એક બાજુએ આપણે એલ ગ્લિસેરોઝ લખેલું છે. તો તમે જ્યાં ડી ગ્લિસેરોઝ લખેલું છે ત્યાં હાઇડ્રોક્સિલ મૂલક તમે જોઈ શકો છો કે કઈ બાજુએ છે? જમણી બાજુએ. અને જ્યાં એલ ગ્લિસેરોઝ લખેલું છે તે હાઇડ્રોક્સિલ મૂલક કઈ બાજુએ છે? ડાબી બાજુએ. એટલે એનો અર્થ એમ થયો કે ગ્લિસરાલ્ડિહાઇડ છે તો એ 3 કાર્બન વાળી શર્કરા ખરી. આપણે આગળની સ્લાઇડમાં જોયું કે 3 કાર્બન વાળી શર્કરા ખરી પણ એમાં હાઇડ્રોક્સિલ સમૂહ છે એ બીજા કાર્બન પર જે છે એ જમણી બાજુથી જો ડાબી બાજુ ફરી જાય તો એ બંને એકબીજાના સમઘટક થયા.
અને એ પ્રતિબિંબિત સમઘટક એ બંને જાણે એકબીજાનું પ્રતિબિંબ દર્શાવતા હોય એવું લાગે. એટલા માટે તમે અહીંયા જોઈ શકો છો કે જુઓ, જ્યારે આપણે હાથને અરીસામાં રાખીને જોતા હોઈએ ત્યારે આપણને પ્રતિબિંબ જેમ દેખાય, એવી જ રીતે તમે અહીંયા આગળ જુઓ છો કે જ્યારે OH અને H બદલાઈ જાય છે ખાલી, એટલે એ બંને એકબીજાના પ્રતિબિંબ જાણે આપણે અરીસામાં જોતા હોઈએ એવું આપણને લાગે છે. એટલે આવી રીતે કાર્બોદિતોમાં દરેક કાર્બોદિતોમાં આ પ્રકારે આપણને એના સમઘટકો હાઇડ્રોજન એટલે કે પેલો OH મૂલક છે એનું સ્થાન ફરે જમણી અને ડાબી બાજુ, એટલે આપણને એના પ્રતિબિંબ સમમૂલકો, પ્રતિબિંબ સમઘટકો જોવા મળે છે. તો એ રીતે આપણે આલ્ડોટેટ્રોઝ છે એની રચના પાછી અહીંયા આગળ જોઈ રહ્યા છીએ. બીજા આલ્ડોટેટ્રોઝ જે છે, તો ટેટ્રોઝ આવ્યો એટલે તમને સૌથી પહેલા ખ્યાલ આવ્યો કે 4 કાર્બન. તો અહીંયા તમે જુઓ છો કાર્બન કેટલા છે? 4. અને આલ્ડોટેટ્રોઝ છે એટલે આલ્ડો શબ્દ આવે એટલે તમે સમજી જાઓ કે છેડા પરના કાર્બન પર આલ્ડોઝ શર્કરા આલ્ડીહાઇડ સમૂહ હોય. તો આલ્ડીહાઇડ સમૂહ એટલે CHO સમૂહ જે છેડા પરના કાર્બન પર કાર્બન નંબર 1 પર છે. એટલે આ બંને જ શર્કરાઓ જે છે એમાં આપણે 4 કાર્બન છે અને પ્રથમ કાર્બન સાથે આલ્ડીહાઇડ સમૂહ જોડાયેલો છે. અને તમે જુઓ છો કે બાકીના બંને કાર્બનો છે એમાં જમણી બાજુ હાઇડ્રોક્સિલ સમૂહ છે અને ડાબી બાજુ H છે. પણ તમે પાછું જુઓ છો કે L એરિથ્રોઝ લખ્યું છે એમાં ડાબી બાજુ હાઇડ્રોક્સિલ સમૂહ છે અને જમણી બાજુ H છે. તો તમને બરાબર એ સમજાતું હશે કે હમણાં મેં તમને જે D અને L જે સમઘટકોની વાત કરી એના સંદર્ભમાં તમને બરાબર સમજાતું હશે કે જ્યારે જમણી બાજુ હાઇડ્રોક્સિલ સમૂહ હોય તો એવી 4 કાર્બનની આલ્ડોટેટ્રોઝ શર્કરાને આપણે D એરિથ્રોઝ કહીશું, અને જો ડાબી બાજુ હાઇડ્રોક્સિલ મૂલક હોય તો તેવી 4 કાર્બન વાળી આલ્ડોઝ શર્કરા એટલે કે આલ્ડીહાઇડ સમૂહ ધરાવતી શર્કરા છે એને આપણે શું નામ આપ્યું છે? L એરિથ્રોઝ શર્કરા. એવી રીતે જ આપણે 5 કાર્બન વાળી શર્કરા જોતા પહેલા આના કીટોન સ્વરૂપો જોઈએ કે છેવાડા સિવાયના કોઈ કાર્બન સાથે. તો છેવાડા સિવાયનો કાર્બન એટલે અહીંયા કાર્બન નંબર કયો આવે છે? બીજા નંબરના કાર્બન સાથે. વેરી ગુડ. એટલે અહીંયા તમે એક માર્ક કર્યું હશે 3 કાર્બન વાળી હોય કે 4 કાર્બન વાળી. હજી આપણે 5 કાર્બન વાળી પણ જોશું અને 6 કાર્બન વાળી પણ જોશું. તો દરેક વખતે તમે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ જોઈ શકશો કે આપણે જ્યારે વ્યાખ્યાયિત કરીએ ત્યારે એમ કહીએ કે છેડા સિવાયના કોઈ કાર્બન સાથે જ્યારે કાર્બોનિલ સમૂહ જોડાય ત્યારે આપણે એને કીટોન શર્કરા કહીશું. પણ તમે જ્યારે યાદ રાખવાનું હોય, કારણ કે આપણે તો પછી પરીક્ષા આપવાની, એટલે એના સંદર્ભમાં જ્યારે આપણે યાદ રાખવાનું હોય તો આપણે છેડા સિવાયનો કાર્બન હશે તો આપણે અભ્યાસમાં લેતી તમામ શર્કરામાં તમે જોઈ શકશો કે છેડા સિવાયનો કાર્બન હોય ત્યાં મોટે ભાગે તમે જોજો કે બીજા કાર્બન સાથે જ કાર્બોનિલ સમૂહ જોડાયેલો હોય છે. એટલે જો પાછા સ્લાઇડ પર આપણે જોવા જઈએ તો આપણને આખી વાત સમજાશે કે અહીંયા બીજા કાર્બન પર કાર્બોનિલ સમૂહ છે એટલે એ કીટોઝ પ્રકારની ટેટ્રોઝ શર્કરા છે. અને એમાં પણ જેમાં જમણી બાજુએ હાઇડ્રોક્સિલ મૂલક છે તે D એરિથ્રોલોઝ છે અને જેમાં ડાબી બાજુએ એને આપણે શું નામ આપ્યું છે? L એરિથ્રોલોઝ. એવી જ રીતે 5 કાર્બન વાળી શર્કરા, 5 કાર્બન વાળી શર્કરાને આપણે શું નામ આપ્યું છે? આલ્ડોપેન્ટોઝ શર્કરા. અને આલ્ડોપેન્ટોઝ શર્કરા જ્યારે પણ તમે સાંભળો એટલે વિદ્યાર્થી મિત્રો તમને યાદ આવવું જોઈએ કે 5 કાર્બન વાળી શર્કરા આલ્ડોપેન્ટોઝ શર્કરા શેના બંધારણમાં આવેલી હોય છે? DNA અને વેરી ગુડ. DNA અને RNA બંધારણ. DNA ના બંધારણમાં 5 કાર્બન વાળી કઈ શર્કરા હોય છે? ડીઓક્સીરીબોઝ. અને RNA ના બંધારણમાં 5 કાર્બન વાળી કઈ શર્કરા હોય છે? રિબોઝ. વેરી ગુડ. તો હવે આપણે થોડીક વાર માટે તમે જો સ્લાઇડ પર જુઓ છો એને બરાબર શાંતિથી જુઓ કે આલ્ડોપેન્ટોઝ શર્કરાના 2 ઉદાહરણ આપણે આપ્યા છે. બધામાં એક એક આપ્યું ને અહીંયા 2 શું કામ આપ્યા છે? તો તમે જુઓ છો કે એક ઉદાહરણ D રિબોઝનું છે અને એક D ડીઓક્સીરીબોઝનું છે. હવે આપણે જે સમજ્યા છીએ કે છેવાડાના કાર્બન પર આલ્ડોઝ શર્કરા હોય તો છેવાડાના કાર્બન પર કયો સમૂહ હોય વિદ્યાર્થીઓ? ભાઈઓ બહેનો બોલો. છેવાડાના કાર્બન પર કયો સમૂહ હોય? વેરી ગુડ. આલ્ડીહાઇડ સમૂહ હોય. તો અહીંયા તમને બધાને સ્લાઇડ પર જુઓ છો ત્યાં દેખાય છે કે છેવાડાના કાર્બન પર આલ્ડોપેન્ટોઝમાં આલ્ડીહાઇડ સમૂહ છે અને તમે જુઓ છો કે તેમાં જમણી બાજુ હાઇડ્રોક્સિલ સમૂહ અને ડાબી બાજુ H આવેલા છે અને છેલ્લા કાર્બન પર H2OH આવેલો છે. તો આમ જોવા જઈએ તો D રિબોઝ અને D ડીઓક્સીરીબોઝ સરખા જ થવા જોઈએ, પણ DNA ના બંધારણમાં જે D ડીઓક્સીરીબોઝ નામની શર્કરા છે એના બીજા કાર્બન પર તમે ધ્યાન આપો તો બધા હવે D ડીઓક્સીરીબોઝના બીજા કાર્બનમાં અને D રિબોઝના બીજા કાર્બનમાં કઈ ફેર લાગે છે તમને? હા સર, એમાં ઓક્સિજન છે, હાઇડ્રોક્સિલ સમૂહ છે એ જમણી બાજુની બદલે ડાબી બાજુએ છે. બરાબર. ફરીવાર બોલો તો એ વાત આખી. જે હાઇડ્રોક્સિલ સમૂહ છે, હાઇડ્રોક્સિલ સમૂહ એ ડાબી બાજુએ, ડીઓક્સીરીબોઝમાં જમણી બાજુએ છે. ઓક્સિજનના સંદર્ભમાં તમે સ્લાઇડ પર જોઈને કહો મને.
હાઇડ્રોક્સિલ સમૂહ છે જે ડી રિબોઝમાં એ જમણી બાજુએ છે, જ્યારે ડી ડીઓક્સી રિબોઝમાં એ હાઇડ્રોક્સિલ બીજા કાર્બન પર જુઓ ખાલી તમે કાજલબેન, બીજા કાર્બન પર ઓક્સિજન જ્યાં ઓક્સિજન નથી અને ખાલી હાઇડ્રોજન જોડાયેલા છે. વેરી ગુડ. તો ઓક્સિજન નથી અને માત્ર હાઇડ્રોજન જોડાયેલો છે એટલે એનું નામ બીજા કાર્બન પર ઓક્સિજન નથી એટલે ડીઓક્સી. શું નથી? ઓક્સિજન ઓક્સિજન નથી. નથી. બીજા કાર્બન પર ઓક્સિજન નથી એટલે આપણે એને શું કહીએ છીએ? ડીઓક્સી રિબોઝ. અને રિબોઝ શર્કરામાં તમે જુઓ છો તો હવે પેલું મેં તમને કીધું તું સામાન્ય સૂત્ર, ચાલો હાઇડ્રોજન અને ઓક્સિજન ગણીએ. પહેલા તમે આલ્ડો પેન્ટોઝમાં રિબોઝ શર્કરાના કાર્બન કેટલા છે? 5. વેરી ગુડ. હાઇડ્રોજન કેટલા છે? 10. 10. અને ઓક્સિજન કેટલા છે? 5. 5. તો આપણને ખબર છે કે C5H10O5. હવે તમે ડી ડીઓક્સીરિબોઝના સંદર્ભમાં ગણતરી કરીને મને જણાવો તો હાઇડ્રોજન કાર્બન કેટલા છે? 5. હાઇડ્રોજન કેટલા છે? 10. પણ ઓક્સિજન કેટલા છે? 4. 5 ની બદલે કેટલા છે? 4. તો અહીંયા આગળ આપણે પેલું CH2ON જ્યાં x y કહીએ છીએ લાગુ પડશે નહીં. એટલે આ વાત આપણે ખ્યાલમાં રાખવાની હોય કે એ x y કહીએ છીએ પણ તમામ જગ્યાએ પાછું એ લાગુ પડે નહીં. ડીએનએ ના બંધારણમાં રહેલી ડીઓક્સીરિબોઝ શર્કરામાં બીજા કાર્બન પર ઓક્સિજન એક ઓછો છે અને એટલા માટે કાર્બનની સાથે જોડાયેલા ઓક્સિજનની સંખ્યા 5 ના બદલે અહીંયા કેટલી થાય છે? 4. વેરી ગુડ, 4 થાય છે. હવે કીટોપેન્ટોઝ પર જુઓ, પેલા નજર ફેરવો. કેટલા કાર્બન છે? 5. હાઇડ્રોજન કેટલા છે? 10. ઓક્સિજન કેટલા છે? 5. અને કાર્બોનિલ સમૂહ કેટલામાં કાર્બન પર છે? બીજા નંબરના કાર્બન પર. એટલે છેવાડા પર નથી અને છેવાડા સિવાયના કોઈ કાર્બન પર છે એટલા માટે આ શર્કરાને કેવી શર્કરા કહીએ? કીટોપેન્ટોઝ શર્કરા. વેરી ગુડ. તો હવે તમને ખ્યાલ આવ્યો છે કે પ્રથમ કાર્બન પર જો આલ્ડીહાઇડ શર્કરા હોય તો આપણે શું કહીએ છીએ? આલ્ડોપેન્ટોઝ શર્કરા. અને પ્રથમ કાર્બન સિવાયના કોઈ કાર્બન પર હોય તો? કીટોપેન્ટોઝ શર્કરા. તો હવે આપણે 6 કાર્બન વાળી શર્કરા જોવાનો પ્રયાસ કરીએ છીએ જે કુદરતમાં સૌથી વધુ જોવા મળે છે. આપણે જેનું દહન કરીને તમને પેલું નીચલા ધોરણમાં ઘણા બધા વખતથી જે સમીકરણ તમે ભણીને આવ્યા છો એ તમે યાદ કરીએ. આપણે સ્લાઇડ પરથી થોડી વાર ધ્યાન હટાવીને એ યાદ કરવાનો પ્રયાસ કરીએ કે 6 કાર્બન, 12 હાઇડ્રોજન, 6 ઓક્સિજન, C6H12O6. તો C6H12O6 ઓક્સિજનની હાજરીમાં તેનું દહન થાય એટલે આપણને ખબર છે કે CO2 અને H2O મુક્ત થાય અને આપણને ખબર છે કે કાર્ય કરવા માટે શક્તિ આપણને મળે છે. એટલે જે તમે ગ્લાયકોલિસિસ કરીને ગ્લુકોઝના અણુને આપણે પેલા તોડીએ છીએ અને એને 3 કાર્બનના અણુમાં આપણે રૂપાંતરિત કરીએ છીએ, પછી આપણે એ અણુ જે છે એનું ઓક્સિજનની હાજરીમાં જ્યારે દહન થાય છે અને આપણને ખબર છે કે હાન્સ ક્રેબ્સ નામના વૈજ્ઞાનિકે જે આપણને જણાવ્યું કે ઘણી બધી જીવ રાસાયણિક પ્રક્રિયાનો અંતે એટલે એ પાયરુવિક એસિડ જે છે બનશે ગ્લાયકોલિસિસના પરિણામે. પછી એ પાયરુવિક એસિડમાંથી આપણને ખબર છે કે ડીકાર્બોક્સિલેશન થશે અને ડીકાર્બોક્સિલેશન થઈ અને એસિટેટ બનશે અને એસિટેટ કોએન્ઝાઇમ એની હાજરીમાં ઓક્ઝેલો એસિટેટ સાથે જોડાય એટલે 4 કાર્બનનો ઓક્ઝેલો એસિટેટ અને 2 કાર્બનનો એસિટેટ એ બંને જોડાય અને પાછો 6 કાર્બનનો સાઇટ્રેટ બનાવશે. એ સાઇટ્રેટ આઇસોસાઇટ્રેટમાં ફેરવાય, એમાંથી આપણને ખબર છે કે આલ્ફા કીટોગ્લુટારેટમાં ફેરવાય, સક્સિનાઇલ કોએન્ઝાઇમની હાજરીમાં સક્સિનેટમાં ફેરવાય, ફ્યુમારેટમાં ફેરવાય, મેલેટમાં ફેરવાય, ઓક્ઝેલો એસિડેટમાં ફેરવાય અને પાછો એસિડેટ આરે જોડાઈને 6 કાર્બનવાળો સાઇટ્રેટ બનાવે. આ સતત આ ચક્ર ચાલ્યા કરે. આ ક્રેબ્સ ચક્ર ચાલે એ દરમિયાન આપણને ખબર છે કે આપણને NADH2 દ્વારા એટીપી પ્રાપ્ત મળે, આધારક આધારિત સીધી રીતે પણ આપણને એટીપી પ્રાપ્ત થાય. તો આ રીતે જે એટીપી આપણે મેળવીએ છીએ એ કોના દહનથી મેળવીએ છીએ? ગ્લુકોઝના દહનથી. એટલા માટે આ 6 કાર્બનની જે ગ્લુકોઝ શર્કરા છે એનું સજીવોના શરીરમાં ખૂબ જ મહત્વ છે. એ આપણે સ્લાઇડ પર જુઓ, આપણે એના બંધારણનો અભ્યાસ કરવાનો પ્રયાસ કરીએ. 6 કાર્બનની આલ્ડોહેક્ઝોઝ અને કીટોહેક્ઝોઝ, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જેવી શર્કરાઓ. તો આલ્ડોહેક્ઝોઝ શર્કરામાં કાર્બન 6 છે અને પ્રથમ કાર્બન પર આલ્ડીહાઇડ સમૂહ છે. તેવી રીતે કીટોહેક્ઝોઝ શર્કરા જે છે એમાં આપણને ખબર છે કે બીજા કાર્બન પર કાર્બોનિલ સમૂહ છે. તો તમે મને પહેલા તમે બોર્ડ ઉપર જુઓ કે આ બંનેના અંદર તમને કોઈ ભેદ દેખાય છે અત્યાર સુધી જોયેલી શર્કરાઓ અને અહીંયા તમે જે શર્કરા જોઈ રહ્યા છો એમાં? દીપકભાઈ તમે મને જણાવશો કે આમાં તમને કઈ ભેદ દેખાય છે? સર, આપણે ત્રીજા કાર્બન ઉપર OH ગ્રુપ ત્રીજા કાર્બન ઉપર ડાબી બાજુ લાગેલું છે. હા, વેરી ગુડ. તો તમે જે દીપકભાઈ કહ્યું એ પ્રમાણે અત્યારે સ્ક્રીન પર જુઓ કે હાઇડ્રોક્સિલ સમૂહ જે છે OH મૂલક એ ત્રીજા કાર્બન પર જમણી બાજુના બદલે ડાબી બાજુ લાગેલો છે
અને એ જ રીતે કીટોહેક્ઝોસ શર્કરામાં પણ તમે જુઓ છો ફ્રુક્ટોઝમાં કે OH મૂલક હાઇડ્રોક્સિલ સમૂહ એ ત્રીજા કાર્બન પર જમણી બાજુના બદલે ડાબી બાજુ લાગેલો છે. આ જ્યારે આપણે બંધારણો લખતા હોઈએ ત્યારે આપણે ખાસ આ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ અને આ ખાસ ધ્યાનમાં રાખીને આપણે એની વાત કરશું. તો હવે આપણે મુદ્રિકાકાર બંધારણ પર જતા પહેલા તમને આ બંધારણના સંદર્ભમાં કાંઈ જો પ્રશ્નો હોય. સર હા, તમને દેવભાઈ પ્રશ્ન છે. તો સર આપણે આ મોનોસેકેરાઇડના ટ્રાયોસ, ટેટ્રોસ, પેન્ટોસ, હેક્ઝોસ આ બધા જે બંધારણો જોયા, હા. પણ આ બધા બંધારણોને યાદ રાખવા માટેની કોઈ સરળ રીત કરી? બહુ સરસ સવાલ દેવ તે પૂછ્યો કે ભાઈ આપણે જે આ બંધારણો જોયા એટલે સ્વાભાવિક જ આપણને એમ થાય કે આટલા બધા હાઇડ્રોક્સિલ સમૂહ, આપણે એને પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કહીએ છીએ તો હાઇડ્રોક્સિલ સમૂહ તો વધારે હોય જ. તો એને યાદ રાખવા માટે કોઈ રીત, તો જો આપણે એને 3 તબક્કાની એક રીત બનાવીએ, એવી એક રીત બનાવીએ કે જેને આધારે આપણે એકદમ સરળતાથી અને લાંબો સમય માટે યાદ રાખી શકીએ. આપણે યાદ રાખવાનું, વિદ્યાર્થી મિત્રો શું યાદ રાખવાનું કે કાર્બન કેટલા છે એ પહેલા જોવાનું. ટ્રાયોસ શર્કરા છે, ટેટ્રોસ શર્કરા છે, પેન્ટોસ શર્કરા છે કે હેક્ઝોસ શર્કરા છે. તો એના ઉપરથી કાર્બનની સંખ્યા મળી જાય. કાર્બનની સંખ્યા મળી જાય એટલે જેટલા કાર્બન હોય એટલા તો આપણે એને રેખીય રીતે લખી નાખીએ. રેખીય રીતે કાર્બન એક વખત આપણે વિદ્યાર્થી મિત્રો લખી નાખીએ પછી આપણે શું કરવાનું છે કે એક વખત રેખીય રીતે આપણે કાર્બન લખી નાખ્યા પછી જોવાનું તરત જ કે આલ્ડોસ શર્કરા છે કે કીટોસ શર્કરા છે. જો આલ્ડોસ શર્કરા હશે તો આંખો મીચીને આપણે પહેલા કાર્બન પર CHO લખી નાખશું. બીજું આપણે એવું કામ કરવાનું કે પ્રથમ કાર્બન પર આલ્ડોસ શર્કરા હોય તો CHO લખી નાખીએ, પણ આલ્ડોઝ હોય કે કીટોસ શર્કરા છેલ્લા કાર્બન પર હંમેશા આંખો મીચીને H2OH લખી નાખવાનું. એટલે છેલ્લા કાર્બન પર આપણે શું લખી નાખશું? H2OH. જો આલ્ડોસ શર્કરા હોય તો પ્રથમ પર CHO લખશું, પણ જો કીટોસ શર્કરા હોય મિત્રો તો આપણે પ્રથમ પર પણ H2OH જ લખશું. એટલે યાદ રાખવાનું સહેલું, જે છેલ્લામાં લખ્યું એ કીટોસ શર્કરા હોય તો પહેલામાં લખવાનું, જે છેલ્લામાં લખ્યું એ કીટોસ શર્કરા હોય તો પહેલામાં લખવાનું. અને પછી બીજું યાદ રાખવાનું કે કીટોસ શર્કરા હોય તો બીજા કાર્બન પર આંખો મીચીને કાર્બોનિલ દેખાડી દઈશું અને જમણી બાજુ આપણે શું લખશું? બધા OH અને ડાબી બાજુ H. ખાલી હેક્ઝોસ શર્કરા ગ્લુકોઝની આવે ત્યારે જ આપણે યાદ રાખશું કે ત્રીજા કાર્બન પર આપણે H અને OH ને જમણી બાજુની બદલે ક્યાં લખશું? ડાબી બાજુ. અને કીટોસ શર્કરામાં અને આલ્ડોસ શર્કરા બંનેમાં આપણે OH ને જમણી બાજુને બદલે હેક્ઝોસ શર્કરા હોય ત્યારે જમણી બાજુને બદલે ક્યાં લખશું? ડાબી બાજુ. તો મને લાગે છે કે દેવભાઈ હવે તમને આખી વાતનો ખ્યાલ આવી ગયો કે યાદ રાખવાના ક્રમ પ્રમાણે જો યાદ રાખવા જઈએ તો કેટલી બાબતો યાદ રાખવાની છે? પહેલી કાર્બનની સંખ્યા. બીજું યાદ રાખવાનું છે કે આલ્ડોઝ હોય કે હેક્ઝોસ છેલ્લા કાર્બનમાં H2OH. જો આલ્ડોઝ હોય તો પહેલા કાર્બનમાં આલ્ડીહાઇડ સમૂહ અને કીટોઝ હોય તો બીજા કાર્બનમાં કાર્બોનિલ સમૂહ. વેરી ગુડ. અને પછી જેટલા કાર્બન બચ્યા છે એમાં જમણી બાજુ OH અને ડાબી બાજુ હાઇડ્રોજન. વેરી ગુડ. અને ગ્લુકોઝ વખતે યાદ રાખવાનું ત્રીજા કાર્બન પર OH ડાબી બાજુ અને હાઇડ્રોજન જમણી બાજુ. વેરી ગુડ. અને કીટોસ શર્કરા હોય તો પણ ત્રીજા કાર્બન પર OH જમણી બાજુ અને નહીં, કીટોસ શર્કરા હોય કે આલ્ડોસ શર્કરા, 6 કાર્બનની કીટોસ શર્કરા હોય કે આલ્ડોસ શર્કરા ત્રીજા કાર્બન પર OH છે એ જમણી બાજુના બદલે ક્યાં આવશે? ડાબી બાજુ. એટલે ગ્લુકોઝ હોય કે ફ્રુક્ટોઝ હોય. ફ્રુક્ટોઝ હોય. બરાબર છે. તો હવે તમને એવું લાગે છે કે હવે તમને આરામથી આ બહુ જ સરળતાથી યાદ રહેશે? એકવાર આપણે સ્લાઇડ પર એ બધા બંધારણો પર ઝડપથી નજર નાખી લઈએ. હા, સર. ફરી વખત જુઓ, તમે સ્લાઇડ પર ધ્યાન આપો. આપણે આ સમઘટકો જે જોયા હતા એના પછી ટેટ્રોસ શર્કરાથી વાત કરીએ. 4 કાર્બન છે તો પહેલા કાર્બન પર જુઓ તમે CHO છે, છેલ્લા કાર્બન પર બંનેમાં જોઈ લો H2OH છે. Yes, sir. ત્યાર પછી તમે જુઓ જેટલા કાર્બન બચે એમાં જમણી બાજુ OH અને ડાબી બાજુ H છે. હા. કીટોટેટ્રોઝ હોય તો પણ તમે જુઓ કે કીટોટેટ્રોઝમાં D એરિથ્રુલોઝ અને L એરિથ્રુલોઝ છે તો છેલ્લા અને પહેલા બંને કાર્બન પર H2OH છે, બીજા કાર્બન પર કાર્બોનિલ છે. હા. અને આપણને ખબર છે કે જો D હોય તો જમણી બાજુ OH અને L હોય તો ડાબી બાજુ OH. એવી રીતે 5 કાર્બનની શર્કરા જુઓ. આલ્ડોસ શર્કરા હોય તો પહેલા કાર્બન પર આલ્ડીહાઇડ છે, છેલ્લા કાર્બન પર આલ્ડોઝ હોય કે કીટોસ શર્કરા હોય છેલ્લા કાર્બન પર H2OH છે અને વચ્ચે જેટલા કાર્બન બચ્યા એમાં જમણી બાજુ હાઇડ્રોક્સિલ સમૂહ અને ડાબી બાજુ H. એવી જ રીતે તમે 6 કાર્બન વાળી જુઓ. પહેલા કાર્બનમાં આલ્ડોસ શર્કરા હોય તો આલ્ડીહાઇડ છે, છેલ્લા કાર્બનમાં આલ્ડોઝ હોય કે કીટોસ શું છે? H2OH વેરી ગુડ. અને જમણી બાજુ હાઇડ્રોક્સિલ સમૂહ અને ડાબી બાજુ હાઇડ્રોજન. પણ ગ્લુકોઝના અંદર ત્રીજા કાર્બનમાં OH ડાબી બાજુ અને H જમણી બાજુ. વેરી ગુડ. એવી જ રીતે ફ્રુક્ટોઝમાં પણ ત્રીજા કાર્બનમાં OH ડાબી બાજુ અને H જમણી બાજુ. હવે તમારે આના સંદર્ભમાં કોઈ વધારાનો પ્રશ્ન હોય તો હજી તમે પૂછી શકો છો.
બંધારણો યાદ રાખવામાં મને એમ લાગે છે હવે તમને બહુ મુશ્કેલી પડવાની નથી. તમને ટ્રાયોઝ, ટેટ્રોઝ, પેન્ટોઝ અને હેક્ઝોઝના બંધારણો હવે બહુ મુશ્કેલી પડવાની નથી, સરળતાથી યાદ રહેવાના છે. તો હવે તમે બંધારણના સંદર્ભ સિવાય તમને કોઈ પ્રશ્ન જો હોય તો પૂછી શકો. તો આપણે પછી આના પછી આ સીધી સાંકળ સિવાય ખરેખર કુદરતમાં એ કેવી રીતે હોય છે એની વાત આપણે કરવા જઈએ છીએ. તો એ સિવાય તમને જો કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછો. સર કાર્બોનિલ સમૂહમાં છે જે કાર્બોનિલ કીટો શર્કરામાં એમાં બીજા નંબરના કાર્બન સાથે જ કાર્બોનિલ સમૂહ જોડાયેલો હોય છે. ફરી વાર તમારો પ્રશ્ન બેન પુનરાવર્તિત કરો તો. કાર્બોનિલ સમૂહ જે છે કીટોસ શર્કરામાં એમાં કાર્બોનિલ સમૂહ બીજા નંબરના કાર્બન સાથે જ જોડાયેલો હોય છે. એટલે મેં તમને કહ્યું કે યાદ રાખવાની આપણી પદ્ધતિ છે કે આપણે જેટલો અભ્યાસ કરવાનો છે આપણે વ્યાખ્યા યાદ કરીએ. શરૂઆતમાં આપણે જ્યારે વ્યાખ્યાયિત કર્યું હતું ત્યારે આપણે એવી વાત કરી હતી કે જો પ્રથમ કાર્બન પર કાર્બોનિલ સમૂહ હોય એવું નથી કીધું, પણ છેડાના કાર્બન પર કાર્બોનિલ સમૂહ હોય તો આપણે એને આલ્ડોસ શર્કરા, અને છેડા સિવાયના કોઈ કાર્બન પર કાર્બોનિલ સમૂહ હોય તો કીટોસ શર્કરા. પણ આપણે જેનો અભ્યાસ કરવાનો છે એ બધી શર્કરાઓમાં આપણને ખબર છે કે કાર્બોનિલ સમૂહ ક્યાં છે? બીજા કાર્બન છે. એટલે કીટોસ શર્કરા આપણે જે લખીએ તમારા અભ્યાસક્રમમાં આવશે એ મોટા ભાગની શર્કરાઓ તમે એમાં એવું જ જોશો કે બીજા કાર્બન પર જ કાર્બોનિલ છે. એટલે બંધારણો લખતી વખતે આપણે યાદ રાખવું સરળ પડશે કે બીજા કાર્બન પર કાર્બોનિલ હોય તો આપણે આંખો મીચીને શું લખી નાખશું? કાર્બોનિલ સમૂહ છે એટલે કીટોસ પ્રકારની શર્કરા છે. અને પ્રથમ કાર્બન પર હશે તો આપણે કહી દઈશું કે આલ્ડોસ પ્રકારની શર્કરા છે. તો હવે તમને હજુ પણ આમાં કોઈ પ્રશ્ન હોય તો તમને આપણે આ સીધી સાંકળમાંથી ખરેખર જ્યારે કુદરતમાં જ્યારે મિત્રો આપણે આ શર્કરાઓ જોઈએ તો એ આવી રીતે સીધી સાંકળના સ્વરૂપમાં ના હોય. તમે આજકાલ મોબાઈલ અને એવું બધું રાખતા હો છો, તમે કોમ્પ્યુટર વાપરો છો, તમને બધાને ખબર છે કે તમારે ઘણો બધો ડેટા છે અને એને સ્ટોર કરવો છે, પણ તમારી પાસે એ બધો ડેટા સ્ટોર કરી શકાય એટલી જગ્યા નથી. તમારે 1 GB તમારી મેમરી કાર્ડ છે મોબાઈલમાં અને એમાં તમારે ઘણા બધા ગીત રાખવા છે, તો તમે એ ડેટાને શું કરી નાખો છો? ઝીપ કરી નાખો છો. તો જેમ તમે એ ડેટાને ઝીપ કરી નાખો છો તો એવું જ જ્યારે આ બધી શર્કરાઓ કુદરતના અંદર હોય છે ત્યારે એ શર્કરાઓ છે એ આવી સીધી સાંકળના સ્વરૂપમાં નથી હોતી. તમે મુદ્રિકાકાર બંધારણ જો અત્યાર સુધી જે સીધી સાંકળના બંધારણો આપણે જોયા બધા જ ટેટ્રોઝ હોય, પેન્ટોઝ હોય, હેક્ઝોઝ હોય, આ બધી સીધી સાંકળમાં છે તમે જુઓ. પણ કુદરતમાં બધી શર્કરાઓ સીધી સાંકળ તરીકે નથી હોતી. આ બધી જ સીધી સાંકળો તમે જુઓ છો, આ બધી સીધી સાંકળો ફિશર નામના વૈજ્ઞાનિકે એ બંધારણ આપણને સરળતાથી સમજાય એટલા માટે આપણને સમજાવી છે કે આ રીતે એ ગોઠવાયેલા છે. પણ જ્યારે કોષના અંદર, જીવરસના અંદર આ બધી શર્કરાઓ હોય ત્યારે આવી સીધી સાંકળ તરીકે નથી હોતી. પણ હેવર્થ નામના વૈજ્ઞાનિકે જણાવ્યું કે તે મુદ્રિકાકાર બંધારણ એટલે કે રિંગ સ્ટ્રક્ચર દર્શાવે છે. એટલે ફિશરના સૂત્ર પ્રમાણે બધા કાર્બનોની સાંકળ એક સરળ રેખા સ્વરૂપે દર્શાવાય છે, પરંતુ પ્રત્યક્ષમાં કાર્બોદિત રચના છે એ સંકીર્ણ સ્વરૂપની હોય છે. પ્રથમ અને અંતિમ કાર્બન એ ફિશરના સૂત્ર પ્રમાણે તમે જુઓ તો આપણે ફિશરના સૂત્ર સીધી સાંકળના જોઈએ તો પ્રથમ અને અંતિમ કાર્બન છે એકદમ છેડે છે. જુઓ, પ્રથમ કાર્બન અંતિમ કાર્બન બંને એકબીજાના છેડે છે. પણ જો તમે ફિશરના સૂત્ર અનુસાર છેડે હોય, પણ ખરેખર જ્યારે વાસ્તવમાં જીવરસમાં જોઈએ તો વાસ્તવમાં પ્રથમ અને છેલ્લો કાર્બન એકબીજાથી સાવ સમીપમાં આવેલા હોય છે. એટલે એ કેવી રીતે રિંગ સ્ટ્રક્ચર બને છે એ આપણે અત્યારે જોવાનો પ્રયાસ કરશું એનિમેશન દ્વારા. કે તમે જુઓ કે કાર્બન નંબર 1, કાર્બન નંબર 2, કાર્બન નંબર 3, કાર્બન નંબર 4, કાર્બન નંબર 5 અને કાર્બન નંબર 6. હમણાં તમે માત્ર ડાબી બાજુ ધ્યાન આપશો, જે મેં એક સીધી રેખામાં 6 કાર્બન દેખાડ્યા છે એ જ તમે બધા અત્યારે જુઓ છો. આ 6 કાર્બન સીધી રેખામાં છે. કોના સૂત્ર અનુસાર? ફિશરના સૂત્ર અનુસાર. તેમાં પહેલો અને છેલ્લો કાર્બન એકદમ છેવાડે આવેલા છે એ પણ તમે જુઓ છો. હવે જ્યારે જીવરસના અંદર આ બધા હોય ત્યારે આ બહુ વધારે જગ્યા ના રોકે એવા હેતુથી જ કદાચ એવું થયું હશે કે તમે જુઓ કે આ પ્રથમ કાર્બન ઓક્સિજન સાથે જોડાયો છે. એ પ્રથમ કાર્બનનો જે આલ્ડીહાઇડ સમૂહ હતો એટલે COO કાર્બોનિલ સમૂહ પ્રથમ કાર્બન પર હતો, એનો ઓક્સિજન એ 5મા કાર્બન સાથે જોડાય છે. જુઓ, એટલે 5મા કાર્બનનો હાઇડ્રોક્સિલ સમૂહ ક્યાં જતો રહ્યો? કાર્બન નંબર 1 ઉપર. એટલે હવે તમે જમણી બાજુની રિંગમાં જુઓ તો તમે હવે ફિશર સૂત્ર ડાબી બાજુ છે અને જમણી બાજુ હાવર્થનું રિંગ સૂત્ર આપણે સમજવાનો પ્રયાસ કરીએ છીએ. તો એમાં કાર્બન નંબર 1 અને કાર્બન નંબર 6 એ ફિશરના સૂત્ર કરતા ઘણા બધા નજીક આવી ગયા છે. અને તેમાં પહેલો કાર્બન ઓક્સિજન દ્વારા તમે જુઓ છો કે 5મા કાર્બન સાથે જોડાય છે. જુઓ,
તો અહીંયા પણ તમે જુઓ છો ફિશરના સૂત્રમાં પહેલો અને પાંચમો કાર્બન ઓક્સિજન દ્વારા જોયા. હાવર્થના સૂત્રમાં પણ તમને દેખાય છે કે પહેલો અને પાંચમો કાર્બન ઓક્સિજન દ્વારા એકબીજા સાથે જોડાયા. હવે બાકીના કાર્બન બધા એકબીજા સાથે જોડાઈ જાય છે અને એને કારણે ત્રીજો ચોથા સાથે, ચોથો પાંચમા સાથે અને પાંચમો છઠ્ઠા સાથે. તો આવી રીતે કુદરતના અંદર આ બધી જ શર્કરાઓ હાવર્થના સૂત્ર પ્રમાણે આપણને જે મુદ્રિકા એટલે કે વીંટી એટલે રિંગ, એ રિંગ સ્વરૂપે દેખાય. એટલે આ બધા સ્ટ્રક્ચર્સને રિંગ સ્ટ્રક્ચર્સ કહેવાય. એટલે આ રિંગ સ્ટ્રક્ચર અનુસાર આપણને હમણાં મેં તમને જે શીખવાડ્યું એ આલ્ડોસ પ્રકારની શર્કરાનું સ્ટ્રક્ચર મેં તમને શીખવાડ્યું છે. એટલે આલ્ડોસ પ્રકારની શર્કરામાં તમે વિદ્યાર્થીઓ ફરી વખત એક વખત બોર્ડ ઉપર તમે સ્લાઇડ તમે જુઓ કે હું એ બધું ઊંધું કરીને પાછું એકડે એકથી આખી વાત તમને ફરી વખત સમજાવું. એક પુનરાવર્તન કરશું એટલે આપણને બરાબર સમજાઈ જશે કે કાર્બન નંબર 1, કાર્બન નંબર 2, કાર્બન નંબર 3, કાર્બન નંબર 4, કાર્બન નંબર 5, કાર્બન નંબર 6. 6 કાર્બન છે, સીધી સાંકળના સ્વરૂપમાં છે. એ ઓક્સિજન સાથે પહેલો અને પાંચમો કાર્બન જોડાય છે. હાઇડ્રોક્સિલ સમૂહ પાંચમા કાર્બન પર હતો એ પહેલા કાર્બન પર જતો રહ્યો છે અને એ જ્યારે રિંગ તરીકે આપણને જોવા મળે છે ત્યારે પહેલો અને પાંચમો કાર્બન ઓક્સિજનના માધ્યમથી કેવી રીતે જોડાય છે તો તમે જોશો કે તમે બાજુમાં રિંગ પર જોશો તો પાંચમો કાર્બન અને ઓક્સિજન વચ્ચે તો બંધ છે જ, પણ પહેલા અને ઓક્સિજન વચ્ચે પણ બંધ થશે અને પછી પહેલો કાર્બન બીજા કાર્બન સાથે, બીજો ત્રીજા સાથે, ત્રીજો ચોથા સાથે, ચોથો પાંચમા સાથે અને પાંચમો છઠ્ઠા સાથે. આ રીતે આપણને રિંગ્સ બનતી જોવા મળે છે. એટલે આ રિંગ સ્ટ્રક્ચર્સ જે છે એના સંદર્ભમાં આપણે આટલી વાતો આપણા મગજમાં બરાબર સ્પષ્ટ હોવી જોઈએ કે રિંગ સ્ટ્રક્ચર છે એના બંધારણમાં કેટલી વાતો આપણે ખ્યાલમાં રાખવાની. તો એ અહીંયા આગળ આપણે કીધું છે કે ફિશરના સૂત્ર પ્રમાણે બધા કાર્બનોની સાંકળ એક સરળ રેખા સ્વરૂપે દર્શાવાય છે, પણ પ્રત્યક્ષમાં કાર્બોદિત રચના એ સંકીર્ણ સ્વરૂપની હોય છે. પ્રથમ અને અંતિમ કાર્બન એ ફિશરના સૂત્ર અનુસાર બંને છેડે એકબીજાથી દૂર હોય, પરંતુ વાસ્તવમાં પ્રથમ અને છેલ્લો કાર્બન એકબીજાથી સાવ સમીપમાં આવેલા હોય છે. એટલે એ વાત આપણે બરાબર જોઈ. હવે આપણે જે વાત જોવાની છે એ તમે જ્યારે ડી અને એલ ની મેં તમને વાત કરી હતી ત્યારે કેટલીક સમઘટકોની વાત કરી હતી એ આપણે થોડીક જોવા જઈએ. એટલે વિદ્યાર્થી મિત્રો, એ સમઘટકની વાત જ્યારે હું તમારી સાથે કરીશ ત્યારે તમને એમાં ખરેખર રસ પડશે, કારણ કે સમઘટકો જે છે એમાં ડી અને એલ ની જ્યારે આપણે વાત કરી ત્યારે આપણને બરાબર ખબર હતી કે એક આલ્ડોસ પ્રકારની શર્કરા હોય, આલ્ડો ટેટ્રોસ શર્કરા, તો એમાં જમણી બાજુ હાઇડ્રોક્સિલ સમૂહ હોય અને ડાબી બાજુ હાઇડ્રોક્સિલ સમૂહ હોય, તો એના બે સમઘટક થાય. તો એવી રીતે 4 કાર્બનની શર્કરામાં કેટલા સમઘટક હોઈ શકે, 5 કાર્બનની રચનામાં કેટલા સમઘટક હોઈ શકે, 6 કાર્બનની રચના હોય તો એમાં કેટલા સમઘટક હોય, અને આ રીતે એ કાર્બનની સંખ્યા વધતી જાય એમ સમઘટકોની સંખ્યા વધતી જાય. અને કેવી રીતે સમઘટકોની સંખ્યા વધે છે એની કેટલીક વાત આપણે સમજવી છે. એટલે સ્લાઇડ પર તમે પાછું ધ્યાન આપો કે અસમમિત કાર્બન અને સમઘટકો, જેને આપણે અસમમિત કાર્બનને આપણે એસિમેટ્રિક કાર્બન કહીએ છીએ. આપણે આજે એ સમજવાનું છે કે એ એસિમેટ્રિક કાર્બન એ ખરેખર શું વસ્તુ છે અને આ સમઘટકો એ ખરેખર શું વસ્તુ છે. તો જો કાર્બનની જમણી બાજુએ આપણે અગાઉ વાત કરી એમ હાઇડ્રોક્સિલ મૂલક હોય તો તેવા ઘટકને ડી ઘટક, અને જો ડાબી બાજુએ હોય તો તેવા ઘટકને એલ ઘટક તરીકે આપણે ઓળખીએ છીએ. જે કાર્બન સાથે 4 મૂલકો જોડાયેલા હોય એ કાર્બનને આપણે અસમમિત કહીશું. કોને અસમમિત કાર્બન કહીશું? જે કાર્બન સાથે 4 અલગ મૂલક જોડાયેલા હોય એમને. તો જે કાર્બન સાથે 4 મૂલકો જોડાયેલા હોય એવા કાર્બનને આપણે અસમમિતિક કાર્બન કહીશું. તો એના સંદર્ભમાં જો મોનોસેકેરાઇડના બંધારણમાં એક અસમમિતિક કાર્બન હોય તો તેના ડી અને એલ એમ 2 સ્વરૂપો હોય. એટલે ડી અને એલ બંને સ્વરૂપો એકબીજાના, મેં તમને કહ્યું હતું કે પ્રતિબિંબિત સમઘટકો, બંનેના સમઘટકો છે એટલે એના 2 સમઘટક હોય. હવે તમે જુઓ આલ્ડો ટેટ્રોઝમાં કાર્બન નંબર 2 અને કાર્બન નંબર 3, 4 કાર્બન વાળી શર્કરા હોય આલ્ડો ટેટ્રોઝ, તો એમાં કાર્બન નંબર 2 અને કાર્બન નંબર 3 એ બંને અસમમિતિક કાર્બન થશે, કારણ કે એ બંને કાર્બન પર આપણને ખબર છે કે 4 સમૂહ જોડાયેલા છે. તો એવી રીતે તમે મને એમ કહો કે આલ્ડો પેન્ટોઝમાં કયા કયા કાર્બન નંબર પર 4 સમૂહ જોડાયેલા હશે? બીજા, ત્રીજા અને ચોથા. વેરી ગુડ. હવે મને તમે એમ કહો કે આલ્ડો પેન્ટોઝ શર્કરા છે દાખલા તરીકે, એમાં તમે કહ્યું કે બીજા, ત્રીજા, ચોથા, તો આલ્ડો હેક્ઝોઝમાં 4 હોય, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો. વેરી ગુડ. બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો 4 હોય તો એને આધારે એના સમઘટકો કેટલા થાય એ આપણે કેવી રીતે ગણશું એ જોઈએ.
કે જો અસમમિતિક કાર્બનની સંખ્યાને આપણે n ગણીએ તો 2n અનુસાર ટેટ્રોસ શર્કરાના 2n બરાબર 2 ગુણ્યા 2 બરાબર 4 સમઘટકો થાય. પેન્ટોસ શર્કરાના અંદર અસમમિતિક કાર્બન તમે મને જણાવ્યું કે કુલ કેટલા છે? 3. કાર્બન નંબર 2, 3 અને 4. તો કુલ સંખ્યા 3 થઈ. તો 2n n is equal to 3 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર કેટલા સમઘટક થાય? 8. વેરી ગુડ. એવી જ રીતે હેક્ઝોસ શર્કરાના સમઘટકો કેટલા થાય? 16. શું કામ 16 થાય? તો કે હેક્ઝોસ શર્કરામાં આપણે યાદ કરો કે પહેલો અને છેલ્લો કાર્બન ન ગણો તો બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો આ ચારે ચાર કાર્બન કેવા થયા? અસમમિતિક કાર્બન. એટલે કે અંગ્રેજીમાં આપણે એને કેવા કાર્બન કહીએ છીએ? એસિમેટ્રિક કાર્બન. વેરી ગુડ. તો જ્યારે 4 એસિમેટ્રિક કાર્બન આપણી પાસે છે તો એ n ની સંખ્યા કેટલી થઈ? 4. તો 2n is equal to 2 into 2 into 2 into 2 is equal to 16. એટલે એના કેટલા સમઘટક થશે? 16 સમઘટક થશે. તો આ રીતે આપણે અસમમિતિક કાર્બન અને એની સંખ્યાને આધારે એના કોઈ પણ શર્કરા હોય તો એમાં કેટલા અસમમિતિક કાર્બન છે એ આપણે શોધી કાઢીએ અને એની સંખ્યાને આધારે એ જે તે શર્કરા જે છે એના કેટલા સમઘટકો છે એ પણ આપણે જાણી શકીએ સરળતાથી. હવે આપણે પાછું સ્લાઇડ ઉપર જો નજર રાખીએ તો અત્યારે તમે જે જુઓ છો, હા તમારે પ્રશ્ન છે? હા સર. હા તો બેન પ્રશ્ન પૂછ મને. સર, આલ્ડોઝ શર્કરામાં એસિમેટ્રિક કાર્બનની સંખ્યા વધારે હોય ને કીટોસ કરતા? બહુ સરસ સવાલ કર્યો તમે કે આલ્ડોઝ શર્કરામાં એસિમેટ્રિક કાર્બનની સંખ્યા કીટોસ શર્કરા કરતા વધારે હોય ને એટલે એના માટે થઈને આપણે એકાદું આલ્ડોઝ શર્કરાનું સૂત્ર સ્લાઇડ પર પહેલા જોઈએ. તમે જોઈ શકો છો હું એક આલ્ડો હેક્ઝોઝ અને એક કીટો હેક્ઝોઝ બોર્ડ પર રાખું છું. તમારો પ્રશ્ન હું જે સમજ્યો છું એ હું પુનરાવર્તન કરું છું કે તમે એમ કહ્યું કે સાહેબ આલ્ડોઝ શર્કરાના અંદર એસિમેટ્રિક કાર્બનની સંખ્યા કીટોસ શર્કરા કરતા વધારે હોય ને તો તમે બોર્ડ પર જુઓ છો, અત્યારે જે સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો એમાં બરાબર જુઓ છો કે આલ્ડો હેક્ઝોઝ પ્રકારની ગ્લુકોઝ નામની શર્કરા છે એમાં કાર્બન નંબર 2, 3, 4 અને 5 એટલે કુલ 4 અસમમિતિક કાર્બન છે. જ્યારે બાજુમાં તમે જુઓ છો એમાં કાર્બન નંબર 3, 4 અને 5 એટલે માત્ર 3 જ અસમમિતિક કાર્બન છે. એટલે કીટો હેક્ઝોઝ પ્રકારની શર્કરા છે એના સમઘટકો કેટલા થશે? 2, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 8. પણ આપણને ખબર છે કે હેક્ઝોઝ પ્રકારની આલ્ડો હેક્ઝોઝ શર્કરા જે છે એના આપણને ખબર છે સમઘટક કેટલા થશે? 16. એટલે જે પ્રશ્ન તમે પૂછ્યો એ તદ્દન બરાબર પ્રશ્ન પૂછ્યો હતો કે કીટોન પ્રકારની શર્કરાની અંદર અસમમિતિક કાર્બનની સંખ્યા આલ્ડોઝ પ્રકારની શર્કરા કરતા હંમેશા ઓછી હોય છે. વેરી ગુડ. તો એ જે વાત તમે જે સમજ્યા છો એ બરાબર સમજ્યા છો એવું મને લાગે છે. અને હવે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ એ પોલોરીમીટર. આ પોલોરીમીટર તમે જુઓ છો એની એક સંરચના દર્શાવવાનો આપણે પ્રયત્ન કર્યો છે આકૃતિ દ્વારા. અને એ એટલા માટે આપણે એની વાત વિદ્યાર્થી મિત્રો અત્યારે કરવી જરૂરી છે કે જો આપણે સાદું નિસ્યંદિત પાણી લીધું હોય અને નિસ્યંદિત પાણીમાંથી આપણે જો પ્રકાશને પસાર કરીએ તો જ્યારે નિસ્યંદિત પાણીમાંથી પ્રકાશ પસાર થાય, દાખલા તરીકે સોડિયમ લાઇટ પસાર કરી તો એ સીધી પસાર થઈ જશે. પણ જો નિસ્યંદિત પાણીની જગ્યાએ આપણે ગ્લુકોઝનું દ્રાવણ મૂકીશું તો એ પ્રકાશ સીધો પ્રકાશિત પસાર નહીં થાય પરંતુ 112 ડિગ્રીનું વલણ દર્શાવશે. પાછું એ દ્રાવણને આપણે જો તાજું બનાવ્યું હશે ને તો 112 ડિગ્રીનું વલણ દર્શાવે, પણ એ પડ્યું રહેશે તો 112 ડિગ્રીના વલણમાંથી ધીમે ધીમે પાછું તમને વલણ બદલાતું જોવા મળશે. એટલે એના એ દ્રાવણમાં પાછું જો આપણે મંદ હાઇડ્રોક્લોરિક એસિડનું એક ટીપું નાખી દઈએ તો પેલું 112 ડિગ્રીનું વલણ હતું એમાંથી ધીમે ધીમે પાછું આવતા જો અનંત સમય માટે રાખી મૂકીએ તો એ છે -4 સુધી જઈને પહોંચે. ક્યાં સુધી જઈને પહોંચે? -4 સુધી. એટલે એનો અર્થ એમ થયો કે આ ગ્લુકોઝ જે છે એ બધું પાણીમાં તો દ્રાવ્ય છે કારણ કે સરળ પ્રકારની શર્કરા છે અને પાણીમાં એને દ્રાવ્ય કરીએ અને જો એનું દ્રાવણ બનાવવામાં આવે અને જો એને આપણે એની ઓપ્ટિકલ એક્ટિવિટી એટલે કે એની ધ્રુવીયતાનો અભ્યાસ કરવા જઈએ તો ધ્રુવીય રીતે આ સક્રિય રસાયણ છે. અને એટલા માટે સ્લાઇડ પર તમે આ જુઓ કે જો પ્રકાશનો એક સ્ત્રોત દેખાડ્યો છે ત્યાં નીચે લખ્યું છે લાઇટ સોર્સ. પછી તમે બાજુમાં જુઓ કે ફિક્સ્ડ પોલરાઇઝ્ડ ફિલ્ટર એક મૂકેલું છે અને એક એમ્પ્ટી પોલોરીમીટર ટ્યુબ મૂકેલી છે અને પછી મૂવેબલ એનાલાઇઝિંગ ફિલ્ટર વિથ ડિગ્રી સ્કેલ એવું લખેલું છે કે જે આપણે એનો ફેરફાર કરી શકીએ એની ડિગ્રીનો એવું એક ફિલ્ટર એટલે એક એવું ગળીશ એ પ્રકાશને ગળે એ માટેની રચના એમાં મૂકેલી છે. અને જો આપણે આ રીતે આ માધ્યમોમાંથી
ગ્લુકોઝના દ્રાવણ છે એને પસાર કરીએ તો આ પ્રકારનું સાધન મેં તમને જે અહીંયા દેખાડી છે આકૃતિ એની રચના છે, પણ એ સાધન આ પ્રકારનું દેખાય છે, પોલોરીમીટર. અને આ પોલોરીમીટરમાં તમે જો એ દ્રાવણને મૂકી અને એના મ્યુટારોટેશનનો એટલે કે એના પરિવર્તન ભ્રમણનો અભ્યાસ કરો તો એ પરિવર્તન ભ્રમણ એના વિશે આપણને બરાબર ટૂંકમાં પણ બહુ સ્પષ્ટ માહિતી એટલી હોવી જોઈએ TYBSc લેવલે કે ગ્લુકોઝના ત્રાજા દ્રાવણમાં જે ફેરફારો થાય છે તેને તેનું પરિવર્તન ભ્રમણ કહેવામાં આવે છે. આ પરિવર્તન ભ્રમણને આપણે અંગ્રેજીમાં કહીશું મ્યુટારોટેશન. અને જીવરસમાં આવેલી ગ્લુકોઝ શર્કરા એ આલ્ફા ડી સ્વરૂપની હોય છે અને પાણીમાં ઓગાળતા અસ્થાયી સ્વરૂપનું દ્રાવણ બને છે. તાજા દ્રાવણનો ભ્રમણાંક +112 ડિગ્રી છે, પરંતુ થોડા સમય બાદ પ્રમેણ ફેરફાર થતા આ આંક 52.5 બને છે. અને મેં તમને જણાવ્યું એમ કે જો એમાં પાછું મંદ હાઇડ્રોક્લોરિક એસિડનું એક ટીપું આપણે ઉમેરીએ તો પાછું એ ધીમે 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 કરતો એ પેલો 112 ડિગ્રીમાંથી પાછો ફરતો 52.5 માંથી પાછો ફરતો છેક અનંત સમય માટે જોવા જાવ તો ક્યાં સુધી પહોંચે છે? -4 સુધી. એટલે આ રીતે એ ગ્લુકોઝ એ ધ્રુવીય રીતે ખૂબ જ સક્રિય દ્રાવણ છે. એટલે બધા મોનોસેકેરાઇડ્સ છે એ ધ્રુવીય રીતે ઘણા બધા સક્રિય દ્રાવણ છે. સર, આપણે ડી ગ્લુકોઝ ની વાત થઈ, પણ આ આલ્ફા ડી ગ્લુકોઝ એટલે? બહુ સરસ. આપણે અહીંયા લખ્યું છે સ્ક્રીન પર, એ મને લાગે છે તમે જોયું કે જીવરસમાં આવેલી ગ્લુકોઝ શર્કરા આલ્ફા ડી સ્વરૂપની હોય છે. અને તમને જે કઈ શર્કરાની મેં બધી વાતો કરી હતી એ તો બધી એમાં ડી અને એલ એવી જ વાતો આપણે કરી હતી. ખાલી કે આપણે વાતો કરી કે કાં તો ડી શર્કરા હોય અથવા તો એલ શર્કરા હોય. એટલે જે સ્ટ્રક્ચર્સ તમે જોયા એમાં ડી અથવા એલ. પણ તમારો પ્રશ્ન જે છે એ ફરી વખત મને સહેજ એક વખત દીપકભાઈ પૂછો તો તમે શું કહેવા માંગતા હતા? ગ્લુકોઝમાં આપણે ડી ગ્લુકોઝ ની વાત થઈ, જ્યારે આમાં આલ્ફા ડી ગ્લુકોઝ કીધું, એટલે આલ્ફાનો મતલબ? તો આલ્ફા ડી ગ્લુકોઝ આપણે ક્યારે કહીએ છીએ એની વાત આપણે કરવી છે. તો તમે હવે સ્ક્રીન પર 1 મિનિટ જુઓ. હમણાં જે તમને રિંગ સ્ટ્રક્ચર બનાવતા દેખાડ્યા ને ભાઈ, એ જ અહીંયા દેખાડ્યા છે. એમાં આલ્ફા ને બીટા લખેલું છે, થોડી વાર માટે તમે નથી જોતા એમ માની લ્યો, બંને ડી ગ્લુકોઝ જ છે. પણ તમે જુઓ કે પહેલા કાર્બન પર એકમાં હાઇડ્રોક્સિલ સમૂહ નીચે તરફ છે અને બીજામાં હાઇડ્રોક્સિલ સમૂહ ઉપર તરફ છે. તો જ્યારે કોઈ ડી ગ્લુકોઝના બંધારણમાં હાઇડ્રોક્સિલ સમૂહ નીચે તરફ આ રીતે દેખાડ્યો છે, એ રીતે દોરેલો હોય, એવી રીતે ગોઠવાયેલો હોય તો એવી શર્કરાને આપણે શું કહીશું? આલ્ફા ડી ગ્લુકોઝ. એટલે કુદરતમાં મિત્રો મોટે ભાગે તમે જુઓ ને તો સજીવોના શરીરના એના જીવરસના બંધારણમાં શર્કરાઓ તેના ડી સ્વરૂપમાં હોય અને એ પણ મોટે ભાગે આલ્ફા ડી સ્વરૂપમાં છે. એલ સ્વરૂપમાં સામાન્ય રીતે સજીવોના શરીરમાં શર્કરાઓ બહુ હોતી નથી. અને એટલા માટે જ એ દવા તરીકેનો જ્યારે કોઈ શર્કરાનો ઉપયોગ કરવો હોય ત્યારે એના એલ સ્વરૂપો એ બહુ જ ઉપયોગી છે. એટલે રાસાયણિક રીતે તો ઉપયોગી છે, પણ એનું આર્થિક અગત્ય પણ છે કે શરીરમાં કોઈ પણ પ્રકારની આડઅસર ન કરે એ રીતે આ એલ પ્રકારના સ્વરૂપોનો શરીરમાં ઉપયોગ કરવામાં આવે છે. અને હવે જો સ્લાઇડ પર આપણે પાછી નજર નાખીએ તો 1 મિનિટ માટે હું તમને જે વાત કરવી છે આપણે એ તરફ જો લઈ જાઉં તો જે વાત આપણે કરી અત્યાર સુધી એ સહેજ પુનરાવર્તિત કરી લઈએ કે આપણે પહેલા એના બંધારણોની વાત કરી. મિત્રો, બંધારણોની વાત કર્યા પછી આપણે જે વાત કરી બંધારણોની વાત કર્યા પછી તો અસમિતિક કાર્બનની વાત કરી. અસમિતિક કાર્બનની વાત કર્યા પછી મિત્રો આપણે વાત કરી છે એના સમઘટકોની. પછી એનું પરિવર્તન ભ્રમણ સમજવા પ્રયત્ન કર્યો છે. હવે જે વાત કરવી છે એ એના ગુણધર્મો અને તેની જૈવિક અગત્યતાની. અને એટલા માટે આપણે સ્લાઇડ પર નજર કરીએ કે ગુણધર્મો પહેલા જોઈ લઈએ કે આ શર્કરાઓ જે છે બધી એ રંગહીન સ્ફટિકો છે, સ્વાદે ગળ્યા છે, પાણીમાં દ્રાવ્ય છે. અગાઉ પણ આપણે વાત કરી તેમ કોષના રસસ્તરમાંથી પસાર થઈ શકે છે અને એ મ્યુટારોટેશન દર્શાવે છે. એટલા માટે એમ કહીએ કે ધ્રુવીય રીતે સક્રિય છે અને તેથી મ્યુટારોટેશન એટલે કે પરિવર્તન ભ્રમણ દર્શાવે છે. અને તેની જૈવિક અગત્યતાની જો વાત કરીએ તો શક્તિનો મુખ્ય સ્ત્રોત છે. ટાયોસ શર્કરાની જો વાત કરીએ તો ગ્લુકોઝના ચયાપચય એની આંતરિક નિપજ છે. ટેટ્રોસ શર્કરાની વાત કરીએ તો એ જૈવ રાસાયણિક રૂપાંતરણો દરમિયાન આંતરિક નિપજ છે. પેન્ટોસ શર્કરાની જો વાત કરીએ તો ડીએનએ અને આરએનએ જેવા ન્યુક્લિક એસિડના બંધારણના ઘટકો છે. હેક્ઝોસ શર્કરાની વાત કરીએ તો આપણને ખબર છે કે ગ્લુકોઝ જ્યારે આપણને ખૂબ જ શક્તિની જરૂર હોય ત્યારે ગ્લુકોઝના બાટલા ચડાવવામાં આવે છે. એટલે પેશીકોષોને તત્કાલ જરૂરી શક્તિ પૂરી પાડે છે ગ્લુકોઝ. એટલે આ રીતે આપણે આજે કાર્બોદિતોને સમજવાનો પ્રયાસ કર્યો આપણી રીતે.
અને કાર્બોદિતોને આપણે જે આપણી રીતે સમજ્યા એના સંદર્ભમાં જો આપણે જોઈએ તો જે વાતો આપણે આજ થઈ કાર્બોદિતો વિશે એના સંદર્ભમાં આપણે જોઈએ તો આપણને કેટલી વાતો ખબર પડી છે. તો આપણને એના બંધારણોની ખબર છે, આપણને એની અસમિતિક કાર્બનની ખબર છે, એના સમઘટકોની ખબર છે, તેની મુદ્રિકાકાર રચના કેવી રીતે બને છે એની ખબર છે, અને આપણને સાથોસાથ એનું મ્યુટારોટેશન કેવી રીતે થાય છે એની પણ ખબર છે, તેના ગુણધર્મોની પણ ખબર છે, અને તેની જૈવિક અગત્યતાની પણ ખબર છે. એટલે મને એવું લાગે છે કે તમે કાર્બોદિતોને, એમાં તમે ખાસ કરીને મોનોસેકેરાઇડને હવે બરાબર સારી રીતે લેનિન્જર જેવા કોઈક સરસ પુસ્તકનો અભ્યાસ કરી અને વધારે સારી રીતે સમજજો, અને પછી એ સમજી અને ખાસ યાદ રાખશું કે એના સૂત્રો તમે ગમે તેટલા સમજ્યા હશો પણ લખશો નહીં તો તમને યાદ રહેવાના નથી. એટલે સૂત્રો હંમેશા લખવા અને લખીને યાદ રાખવાથી જ યાદ રહેશે. અને આપણે હજુ પણ પ્રોટીન સિન્થેસિસની પણ વાત કરવાની છે. આ જ રીતે ડાયસેકેરાઇડ અને પોલિસેકેરાઇડની વાત આપણને સેન્ટ ઝેવિયર્સ કોલેજના બહુ જ જ્ઞાની અધ્યાપક છે અમારા વડીલ મિત્ર એ સોંડરવા સાહેબ સરત સર કરવાના છે, અને તમને આ બાયસેકના કાર્યક્રમમાં વિદ્યાર્થી મિત્રો હજી ખૂબ મજા આવવાની છે, અને અમને પણ બહુ મજા આવે છે, અને તમને પણ બહુ જ મજા આવશે એ અમને ખાતરી છે. એટલે આ રીતે આપણે આ માધ્યમથી મળતા રહીશું. સૌનો આભાર.